समाचार पर विगतवार नजर करिए तो राहुल गांधीना विवादित बफाट पर दांता स्टेट राज परिवारे निवेदन आप्યું છે। સરદાર વલ્લભભાઈ પટેલના કહેવાથી રાજા રજવાડાએ જમીન મિલકત આપી દીધી તેવું નિવેદન જે છે ત્યાંના રાજાએ આપેલું છે। ત્યારે રજવાડાએ જમીન લીધી નથી પણ હિન્દુસ્તાનની એકતા માટે જમીનનો દાન કર્યું છે। રજવાડાએ બહુ દાન કર્યું છે અને એના ઉપર કેવડિયામાં મ્યુઝિયમ બનાવવા જઈ રહ્યું છે કે જે જમીન દાન કરવાથી અખંડ ભારતનું નિર્માણ થયું। આવા મોટા નેતાઓને આવી ભાષા શોભા નથી દેતી તો રાજા મહારાજાની વાતો કરવી એક ફેશન બની ગયું છે। जय अंबे। आज जे ट्वीट अमरा होम मिनिस्टर साहब राहुल संघवी जी ने कर्यु छे एमां राहुल गांधी राजाओं विषे कहे छे के लैंड ग्रेबिंग अने एवुं बधुं राजाओं करता सरदार वल्लभभाई पटेलना कहेवाथी समस्त राजाओए अपनी जमीन बधी संपत्ति बधुं दान करी काढ्युं हतुं। ए टाइमे जे कोंग्रेसनी सरकार हती एने અને એના પછી જે અમારી ટ્રીટી સાઇન થઈ હતી સરદારભાઈ વલ્લભભાઈ પટેલ ના કહેવાથી એ ટ્રીટીનું ભંગ કરવામાં આવ્યું હતું કાયદેસર। એ ટ્રીટી જે પ્રીપસ જે અમને મળવાના હતા એ ટ્રીટીમાં એવું લખેલું હતું એ ઇન્દિરા ગાંધી સરકારના ટાઈમે ઇમરજન્સીના ટાઈમે ભંગ કરવામાં આવી હતી। તો આમ જોવા જાવ તો રાજા મહારાજાઓએ તો કોઈ લેન્ડ ગ્રેબિંગ તો કર્યું નથી, ઉલટું રાજા મહારાજાઓએ એમની જમીનો જે એનો રાજ હતું એ હિન્દુસ્તાનની એકતા માટે હિન્દુસ્તાન સ્વતંત્ર થાય એના માટે એને દાન કર્યું છે અને એ દાન બહુ મોટું દાન કહેવાય છે। એના હિસાબે શાયદ કેવડિયામાં મ્યુઝિયમ બનવાનું છે જે રાજા મહારાજાઓને બધાની દાન કર્યું એના ઉપર। અને એક સારી વાત હતી કે એક અખંડ ભારતનું નિર્માણ થયું અને આવી ટિપ્પણી એમને આવા મોટા માણસને શોભા નથી દેતી। હું આટલું જ કહેવા માંગુ છું। અને બીજું આ કહું છું કદાચ રાજા મહારાજાઓને ની વાતો લાવવા એક ફેશન બની ગયું છે। પહેલા એક બડા મોટા નેતાએ આ કમેન્ટ કર્યું હતું અને હવે પાછું આ કમેન્ટ આવ્યું છે। એ બહાને કમથી કમ રાજા મહારાજને યાદ તો કરે છે। જે બેઠું જ કહેવાય।